નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। અમરેલી જિલ્લામાં ચાલુ લોનવાળા ટ્રકની ખરીદી કરી અને ટ્રકને સ્ક્રેપિંગ કટિંગ કરી ભંગારના વેપારીને વેચવાનો કૌભાંડનો રાજુલા પોલીસે પર્દાફાશ કર્યો છે। 3 આરોપીની ધરપકડ કરાઈ। છેતરપિંડીનો ભોગ બનનાર લોકોને પોલીસનો સંપર્ક કરવા પોલીસે અપીલ કરી। રાજુલા પોલીસે ટ્રકનું સ્ક્રેપિંગ કરી ભંગારમાં વાહનો જવા દેવા માટેના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। રાજુલા પોલીસ સ્ટેશનમાં નરેશભાઈ બટુકભાઈ સોલંકીએ ફરિયાદ આપી આરોપી અલી અસગર અલી હુસેન લોટિયા અને પંકજ ઉર્ફે બાલા અને ડ્રાઈવર ઇસ્માઇલ ઉર્ફે પપલુ ત્રણેય મહુવા તાલુકાના રહેવાસી અશોક લેલેન્ડ ટ્રકની ગાડી લીધી, ખરીદી કરી, વેચાણ મુજબના હપ્તા બાકી રહેતા અને હપ્તા મુજબના ચેક નહીં આપતા આરોપીઓ દ્વારા ટ્રક ગાડી ભંગાર સ્ક્રેપ કરી ભાવનગર ટ્રેકિંગના વેપારીને દીપક ઉર્ફે કાલાને ભંગારમાં વેચી દઈ અને દીપક ઉર્ફે કાલાએ ટ્રક ગાડી ભંગારમાં સ્ક્રેપ કરી તોડી નાખી અલગ અલગ પાર્ટ્સ વેચી અને ટ્રકનો નાશ કરી કાવતરું રચી છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ફરિયાદના આધારે ઘટનાની ગંભીરતા દાખવી ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં આરોપી ઉજેફા આરિફભાઈ શેખ, ઇમ્તિયાજ ઉર્ફે બિહારી, દીપકભાઈ ઉર્ફે કાલા નારણ ગોહિલની ધરપકડ કરી છે। આ ઉપરાંત 3 નામો ખુલ્યા છે, જેમાં અલી અસગર અલી હુસેન લોટિયા, પંકજ ઉર્ફે બાલા, ઇસ્માઇલ ઉર્ફે પપ્પુ આ ત્રણેય આરોપીની ધરપકડ કરવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। રાજુલા પોલીસ સ્ટેશનમાં 16મી તારીખના રોજ એક છેતરપિંડી તથા કાવતરાનો એક કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ કેસની વિગત એવી રીતની છે કે આમાં એક ઓર્ગેનાઇઝડ એક ગેંગ છે જે લોન જેની ચાલુ હોય એવા ટ્રકવાળા માણસોને પકડીને અને જે ટ્રક વેચવા માંગતા હોય એની સાથે એક બાનાખાત કરીને કરાર કરે છે, જેમાં લમસમ પહેલાં કંઈક રૂપિયા આપવામાં આવે છે। એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે અને એવું અગ્રીમેન્ટ થાય છે કે બીજા બધી લોન અમે ભરી દઈશું, પરંતુ તમે ટ્રક અમને આપી દો। એકવાર ટ્રક પોતે મેળવી લે છે પછી નથી એ લોકો હપ્તા ભરતા નથી, કાંઈ પોતાનો ફોન બોન બધું બંધ કરી દે છે, બધા ટચમાં નથી રહેતા જેની સાથેથી વેચાણ કરાર કરે છે એની સાથે। અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રકને ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એને ટ્રકનો સ્ક્રેપિંગનો બિઝનેસ હોય એ બધા એ ટ્રકને છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સાઓ વેચી નાખે છે। આ રીતનું એક કૌભાંડ રિલેટેડ એક અરજી અમારે ત્યાં આવી હતી, જેની તપાસ કરતાં અમને ખબર પડી કે આમાં આ તો એક બહુ મોટું કાવતરું છે અને આ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ચાલે છે, જેથી અમે તપાસ કરીને એનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આમાં ગણતરીના કલાકોમાં જ અમે ટોટલ 3 માણસોની ધરપકડ કરી છે। આ 3 માણસોના નામ છે ઉજેફા આરિફભાઈ શેખ, ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી, દીપકભાઈ ઉર્ફે કાલા નારણભાઈ ગોયલ અને આના સિવાય બીજા 3 માણસો જે અમારા તપાસમાં જેમના નામ ખુલેલ છે અને જેમનો પણ આમાં એક બહુ અહેમ કાવતરામાં જેમની ભૂમિકા છે એ 3 માણસોના નામ છે અલી અસગર અલી હુસેન લોટિયા, પંકજ ઉર્ફે બાલા તથા ઇસ્માઇલ ઉર્ફે પપલુ। આ જે ફરિયાદીએ જે ફરિયાદ કરી છે, આ ફરિયાદ પછી અમને અમરેલી, ભાવનગર તથા જુનાગઢ એમ 3 જિલ્લાના 6 થી 7 બીજા એવા માણસો આવેલા છે જે આ જ ગેંગની આ જ મોડસ ઓપરેન્ડીના શિકાર બનેલા છે અને એની પણ તપાસ અત્યારે અહીંયા ચાલુમાં છે કે આ કઈ રીતે કરે છે, ક્યાં રાખે છે અને અલગ અલગ દિશામાં એની તપાસો ચાલુ છે। આજે અહીંયાથી અમે એ જ અપીલ કરવા માંગીએ છીએ કે કોઈ પણ બીજા લોકો આ 3 જિલ્લામાં કે આની બહારના જિલ્લાના કોઈ લોકો આ સેમ ગેંગના જો તમે શિકાર બન્યા હોય કોઈ, તો એ અમારી પાસે આવે અને અમે એમને જરૂરથી મદદ કરશું। અમે જાણવા માંગીએ છીએ કે આ ગેંગે ખરેખર કેટલી આવી રીતની ટ્રકને ખરીદીને અને એમનો સ્ક્રેપિંગમાં રાખીને આ કાવતરું કરીને જે છેતરપિંડી કરી છે એનું એક્સટેન્ટ અમે જાણવા માંગીએ છીએ। આ પૂરી કામગીરીમાં જે છે એમાં રાજુલાના પોલીસ ઇન્સ્પેક્ટર કોલાદ્રા સાહેબ તથા પીએસઆઈ એમએફ ચૌહાણ સાહેબ અને એમની ટીમે બહુ સારી ભૂમિકા ભજવી છે અને બહુ સારું તરત જ 3 આરોપીઓને અરેસ્ટ કરેલા છે અને બીજાની તપાસ અત્યારે ચાલુમાં છે। આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા,
બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.